પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે. યુનિટ 8 પ્રોફેશનલ સ્કિલ્સ વ્યવસાયિક સ્કિલ. સ્ટોરી છે આફ્ટર 20 યર્સ. લેખક છે ઓ હેનરી. અહીં એક પોલીસમેન છે, બીજો જીમી છે અને જીમી જે છે તે પેટ્રોલમેન હોય છે. ત્રીજો જે છે તે ક્રિમિનલ હોય છે, જીમીનો ફ્રેન્ડ બોબ. અહીં જીમી 18 વર્ષનો હતો અને બોબ 20 વર્ષના હતા ત્યારે તેમની વચ્ચે નક્કી થાય છે કે તેઓ આજથી 20 વર્ષ પછી ફરીવાર અહીં મળશે. હવે સ્ટોરી તરફ આગળ જોઈએ. ખૂબ જ ટૂંકી વાર્તા છે અને સસ્પેન્સવાળી છે. આ વાર્તાની શરૂઆત પોલીસમેનથી થાય છે જે ન્યૂયોર્ક, જોજો શહેરનું નામ યાદ રાખજો, ન્યૂયોર્ક શહેરમાં પેટ્રોલિંગ કરતો હોય છે. વરસાદ હોય છે અને ખૂબ જોરથી પવન ફૂંકાતો હોય છે. આથી ત્યાં આજુબાજુ કોઈ વધારે લોકો પણ દેખાતા હોતા નથી. લગભગ 10 વાગવાના હોય છે. તે ચાલતો ચાલતો દંડો એમ ગુમાવતો હોય છે જાણે કે તે સર્કસનો કોઈ વ્યક્તિ હોય. એ એરિયામાં બિઝનેસ પ્લેસીસ હોય છે, એટલે કે દુકાનો વધારે હોય છે. ત્યાં તેને એક હાર્ડવેરની સ્ટોર પાસે એક માણસ દેખાય છે જેના મોંમાં સિગાર હોય છે. તે જલાવેલી હોતી નથી. પોલીસમેનને આવતા જોઈને એ જે માણસ છે તે તેની સાથે વાત કરવા લાગે છે. તે વ્યક્તિ જીમી હોય છે. જીમી તે પોલીસમેનને બધી વાત જણાવે છે કે 20 વર્ષ પહેલાં મારો એક ફ્રેન્ડ હતો બોબ, અને આ જે સામે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટ પહેલાં બિગ જો બ્રેડી નામનું રેસ્ટોરન્ટ હતું. ત્યાં અમે નક્કી કર્યું હતું કે અમે 20 વર્ષ પછી અહીં મળશું. ત્યારે પોલીસમેન પણ કહે છે કે હા, 5 વર્ષ પહેલાં જ એ રેસ્ટોરન્ટને તોડી નાખવામાં આવ્યું હતું અને અહીં બીજું રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું. ત્યારબાદ જીમી જે છે તે આગળ કહે છે કે બોબ અને હું અમે બંને બે ભાઈઓ જેવા હતા. એ રેસ્ટોરન્ટમાં અમે મળ્યા હતા જ્યારે હું 18 વર્ષનો હતો અને બોબ 20 વર્ષનો હતો, અને અમે પોતાના કરિયર વિશે વિચારતા હતા. જીમીને બહાર ન્યૂયોર્કની બહાર વેસ્ટ તરફ એટલે કે પશ્ચિમ તરફ પૈસા કમાવા અથવા તો ભણવા જવું હતું, પરંતુ બોબને ન્યૂયોર્કમાં જ રહેવું હતું. આથી બંને અલગ પડ્યા અને નક્કી થયું કે 20 વર્ષ પછી અહીં જ મળશું. ત્યારબાદ પોલીસમેન પૂછે છે કે વચ્ચે તમે ક્યારેક વાત તો કરી હશે? ત્યારે જીમી કહે છે કે હા, પત્ર વ્યવહારમાં અમે વાત કરી હતી. પછી 2 વર્ષમાં તો અમારા એડ્રેસ બદલાઈ ગયા એટલે અમે વાત કરી નથી. પછી જીમી પોતાની સુંદર ડાયમંડથી જડિત ઘડિયાળને નીકાળે છે અને સમય જોવે છે. 10 વાગવામાં 3 મિનિટની વાર હોય છે અને ત્યારે જીમીની સામે એક કોર્ટમાં વ્યક્તિ હોય છે અને તે જ્યારે જોવે છે તો એ બોબ હોય છે અને જીમી અને બોબ મળે છે. ત્યારબાદ જીમી બોબને ગિરફ્તાર કરી લે છે અને અહીં થોડું સસ્પેન્સ હોય છે. જ્યારે બોબ જોવે છે જીમીને ત્યારે તે કહે છે કે તું જીમી નથી, તારો નાકનો આકાર બદલાઈ ગયો છે, તું કોણ છે? ત્યારબાદ અહીં રિયલ સ્ટોરી ખુલે છે. તે જે જીમીના વેશમાં આવેલો હોય છે તે પોલીસમેન હોય છે અને તે આખી વાત જણાવે છે અને બોબને એક પત્ર આપે છે. એ પત્રમાં લખેલું હોય છે કે હું જીમી, બોબ મારા મિત્ર, તું મારો મિત્ર છે, આથી હું તને ગિરફ્તાર કરી શકું નહીં. આથી મેં એક પોલીસમેનને પકડ્યો જેણે તને ગિરફ્તાર કર્યો છે. તને આખા શિકાગોમાં બધા ગોતી રહ્યા છે. હવે અહીં જે બોબ છે તે ક્રિમિનલ હોય છે, જીમી એ પેટ્રોલમેન હોય છે અને જીમી એ બોબને ગિરફ્તાર કરી શકે નહીં. આથી તે ક્રિમિનલને પકડવા માટે એટલે કે તેના મિત્ર બોબને પકડવા માટે પોલીસમેનને કહે છે. તો આ પ્રમાણેની સ્ટોરી હતી. હવે આપણે ફ્રેઝલ વર્બ અને ઇડિયમ્સ જોઈએ. આ રહ્યા તેના આન્સર. આ ફ્રેઝલ વર્બ છે અને આ ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગ.